સુરત ઉધના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની હતી। ગુરુવારે રાત્રે એક રૂમના પતરા ઉપર ગાય ચડી ગઈ હતી। દરમિયાન રૂમનું પતરું તૂટી જતા રૂમમાં સૂતેલા પરિવારના મોભી સહિત 3ને ઈજાઓ થઈ હતી, જેમાં ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેમજ તેના 2 સંતાનને સામાન્ય ઈજા પહોંચી હતી। મળેલ માહિતી મુજબ મૂળ બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવાની અંસારી હાલુદના આશાપુરી બ્રિજ પાસે આવેલ દસ્તગીર નગરમાં પત્ની, 2 પુત્ર અને 1 પુત્રી સાથે રહે છે। તે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગુરુવારે રાત્રે સમીપ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો। દરમિયાન મધરાત્રે 2 વાગ્યાના અરસામાં તેમના રૂમની પાછળના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી। દરમિયાન તે પતરું તૂટી ગયું હતું, જેથી રૂમમાં સૂતેલા સમીપના ઉપર ગાય પટકાઈ હતી। અકસ્માતમાં સમીપને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે। તેમજ ઘટનામાં સમીપના રાશિપ 6 વર્ષ અને નશીબા 12 વર્ષ નામના સંતાનને સામાન્ય ઈજાઓ થઈ હતી। આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।